તો દેખાદેખી કે પછી શોખથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોને બદલાતા જમાનામાં જરા ચેતવાની જરૂર છે। વિદેશમાં કે અન્ય રાજ્યોમાં બેઠેલા હેકર્સ તમારું ડેટા ચોરી કરી તમારા સાથે ચીટિંગ કરતા હોય છે, ત્યારે કેવી રીતે ચાલે છે ચીટિંગનું આ નેટવર્ક, આવું જાણીએ। ડેટા ચોરીનું હબ બની ગયું છે ભારત। હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ છે ભારત। ફેસબુક, ટ્રુકોલર અને ઈમેલ એડ્રેસના ડેટાની થાય છે આપ-લે। ફેક કોલ સેન્ટર ચલાવતા કે પછી ચીટિંગ કરવા માટે ઓફિસ ખોલીને બેઠેલા લોકો મોટી સંખ્યામાં ડેટા ખરીદતા હોય છે અને લોકો સાથે ચીટિંગ કરતા હોય છે। ચોક્કસ કંપની કે સોશિયલ મીડિયામાં ઉપયોગ થતા એટલે કે ફેસબુક અને કોઈ પણ ઈમેલ એડ્રેસ હોય કે પછી ટ્રુકોલરનો ડેટા ચોરી કરી એને એકઠો કરવામાં આવે છે। તેને સાયબરની ભાષામાં બોટ્સ કહેવામાં આવે છે। એ બોટ્સ હેકરના પેજ પર આપ-લે અથવા લેવા કે વેચવાનું કામ કરવામાં આવતું હોય છે। આ ડેટાની બોટ્સ તૈયાર કરવામાં આવતી હોય છે અને આ બધી બોટ્સ જનરલી હેકર્સના જે બધા પેજીસ હોય છે, આ બધા પેજીસમાં ડેટા સામાન્ય રીતે આપ-લે કરવામાં આવતી હોય છે, વેચવામાં આવતો હોય છે। આનું એક પ્રકારનું એક બ્લેક માર્કેટિંગ પણ હોય છે, જેમાં આ ડેટા આપ-લે કરવામાં આવતો હોય છે। ઘણી એવી વેબસાઇટ કે પછી સોશિયલ સાઇટ્સ હોય છે જેને હેક કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી હોય છે। આવા સમયે હેકર્સ કે સાયબર ટેરરિસ્ટ ડેટા ચોરવાનું કામ કરતા હોય છે। ડેટાની દુનિયામાં જે પ્રમાણે ડેટા મોટો અને જેટલો હેક કરવો અઘરો હોય છે એટલી જ એની બોલી લગાવવામાં આવતી હોય છે। આવા સમયે ઘણી વખત સરકારી વેબસાઇટ પણ હેક કરવામાં આવતી હોય છે। ડિપેન્ડ ઓન ડેટા, હજી સુધી એક્ઝેક્ટ તો કોઈ ફિગર કે એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું, પણ જેટલો કિંમતી ડેટા હોય એટલી એની વેલ્યુ વધારે હોય છે અને જેટલો ડેટા કાઢવો અઘરો હોય છે એમ એની વેલ્યુ વધતી જાય છે। એક તરફ સરકાર અને તંત્ર સાયબર સિક્યોરિટી વધારવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે હેકર્સ કોઈ પણ વેબસાઇટ હેક કરી ડેટાને બજારમાં ખુલ્લેઆમ વેચતા હોય છે। દેશના દિલ્હી, હરિયાણા અને મુંબઈમાં સાયબર રિલેટેડ ડેટાનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે। તેના પર પોલીસ રોક લગાવે એ સામાન્ય માણસ માટે જરૂરી બની ગયું છે। કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।